નમસ્કાર, હું છું સુજલ દવે. દોસ્તો, આજના મુદ્દાઓની ચર્ચા કરીએ એ પહેલાં આજે એક ગીત ગાવાની ઈચ્છા થાય છે. મીડિયાના પ્રોટોકોલ મુજબ તો હું આ ગીત અહીંયા ગાઈ નહીં શકું, પણ એના શબ્દો કહી રહ્યો છું. યુટ્યુબ પર આપ ગીત ચોક્કસપણે સાંભળી લેજો. ફિલ્મ હતી મિસ્ટર નટવરલાલ અને ગીતના શબ્દો હતા, ઊંચી ઊંચી બાતો સે કિસી કા પેટ ભરતા નહીં, એ રામ કા ભરોસા કિસી કો ભૂખા મરતા નહીં. આખું ગીત આપ સાંભળી લેજો. પણ શરૂઆતની પ્રથમ બે કડી અત્યારે દેશની જે પરિસ્થિતિ છે એને બિલકુલ બંધ બેસતી છે. જ્યાં જુઓ ત્યાં ઊંચી ઊંચી વાતો છે. ઊંચી વાતોથી ક્યારેય પણ કોઈનું પેટ ભરાતું નથી. હે રામ કા ભરોસા કિસી કો ભૂખા મરતા નહીં. અને રામના નામે જે પ્રમાણે રાજકારણ થઈ રહ્યું છે એ જોતા તો એવું દેખાય છે કે કોઈ પણ રાજકારણી ભૂખે નહીં મરે. પણ આ ગીત મેં પ્રાસંગિક મારી પ્રસ્તાવનામાં જ કેમ કહ્યું એનો વિગતવાર ખુલાસો કરું એના કરતાં મારી એવી ઈચ્છા છે કે આપ આજે આ મારી 12 થી 15 મિનિટનો જે નાનકડો એક સંવાદ છે એને તમે સાંભળી લો તો પણ તમને ખબર પડી જશે કે હું આ ગીતના શબ્દો કેમ તમને યાદ અપાવી રહ્યો હતો અને કેમ મેં ઇન્સિસ્ટ કર્યું કે તમે યુટ્યુબ પર આ ગીત સાંભળી લેજો. મુદ્દા પર આવીએ છીએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક સંવાદ થયો છે. કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકારો પોતાનો ટેક્સ અથવા તો વેટ એ ઘટાડે, જેથી રાજ્યની જનતાને જે માર પડી રહ્યો છે, જે ભારણ આવી રહ્યું છે એ ઘટી જાય. આ ચિંતા અચાનક કેન્દ્ર સરકારને કેમ થઈ એ તમારે જાણવું જોઈએ. જાણવું એટલા માટે જોઈએ કે તમે ભારતીય મીડિયા, હિન્દુ મુસ્લિમ સિલેબસ આ બધામાં એટલા રચા પચ્યા છો કે તમને એ ખબર નથી કે આખા દેશની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એમને એમ તો ચાલતી નથી. સરકાર કોઈ પણ હોય, સરકારને દેશ ચલાવવા માટે પૈસાની જરૂરિયાત છે અને ભારત દેશની વ્યવસ્થા ચલાવવા માટે જે સરકારી બાબુઓ છે એ ફરજ પોતાની અદા કરે, એમને માસિક પગાર આપવા માટે સરકાર પૈસા ક્યાંથી લાવે છે આ તમારે ખાસ જાણવું જોઈએ. એક નાનકડા રિસર્ચનો એક ડેટા મેં એક ભેગો કરેલો છે, પણ જેટલું રિસર્ચ કર્યું છે એમાં એક ચોંકાવનારી વાત એ આવી છે કે અત્યારે કેન્દ્ર સરકારને એક વસ્તુની ખબર પડી ગઈ છે કે 2014થી અત્યાર સુધીમાં આ દેશની જનતા જે ટેક્સ ભરે છે, ફક્ત ટેક્સ, એના ઉપર જ દેશ ચાલી રહ્યો છે. હવે તમને એમ થશે કે ખાલી દેશ ચાલી રહ્યો છે ને ટેક્સ ભરીએ છીએ એટલે ચાલે છે, એમાં સુજલ દવેની નવી વાત શું છે? તો હું આપને ચોક્કસપણે જણાવી દઉં કે ભારતનો કરદાતા જે ટેક્સ ભરે છે એનાથી દેશ ચોક્કસપણે ચાલે છે. પણ જે પણ કોઈ સરકારો છે એને ખબર છે કે મંદીનો માહોલ ક્યારેક આવે અને કરદાતા ટેક્સ જેટલો ચૂકવે છે એટલો ચૂકવવા માટે સક્ષમ ના હોય તો પ્લાન બી કયો છે. એટલે ભૂતકાળની દરેક સરકારે પ્લાન બી તરીકે નવા નિગમોની સ્થાપના કરી હતી. કોઈ સરકારે BSNLને પ્રોત્સાહન આપી દીધું, કોઈ સરકારે LICને પ્રોત્સાહન આપી દીધું, કોઈ સરકારે ભારત પેટ્રોલિયમને પ્રોત્સાહન આપી દીધું, કોઈ સરકારે IPCLને પ્રોત્સાહન આપી દીધું, તો કોઈ સરકારે કોન્ક્રેવને પ્રોત્સાહન આપી દીધું. એની અંદર સરકારે પોતાની આ બધી કંપનીઓની અંદર એક ભાગીદારી નક્કી કરી નાખી, જેને કારણે આ કંપનીઓમાં રોજગાર તો ઊભો થયો, પણ સરકારની ભાગીદારીને કારણે પૈસાનું રોટેશન સતત ચાલતું રહ્યું. 2014 પછી એક પણ આવા એકમમાં સરકારે સાહસ કર્યું નથી. તેમ છતાં પણ હવે તમને વિકાસનું એક પિક્ચર દેખાતું હશે. તો મિત્રો, એટલું યાદ રાખો કે ટીવીમાં આવતી જાહેરાત હોય, અખબારમાં આવતી જાહેરાત હોય, કે તમે રોડ પર જતા હો ને હોર્ડિંગમાં તમે જે જાહેરાત જુઓ છો, એ જાહેરાતોમાં જે પૈસાનો ખર્ચ થઈ રહ્યો છે એ માત્ર ને માત્ર તમારા ટેક્સની આવકનો છે. સરકારે ઉત્પાદિત કરેલી કોઈ પણ આવકનો ખર્ચ નથી. આ ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે, કેમ કે હવે સરકારને ખબર પડી ગઈ છે કે પ્રજા હવે જાણતી થઈ ગઈ છે કે આ દેશ માત્ર ને માત્ર ટેક્સ ઉપર ચાલી રહ્યો છે. એટલે કેન્દ્ર સરકારે પહેલેથી જ પાણી આવતા પહેલાં પાળ બાંધી
અને આખો દોષનો ટોપલો રાજ્ય સરકારો ઉપર નાખી દીધો છે. સામે રાજ્ય સરકારો પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્ય સરકારોએ ખુલાસો કરી દીધો છે કે તમે જીએસટી જે નાખ્યો છે એના પૈસા ગ્રાહક જે ખરીદે છે એનો જે જીએસટી એ ચૂકવે છે, જીએસટીના પૈસા સૌથી પહેલાં કેન્દ્ર સરકાર પાસે જાય છે અને કેન્દ્ર સરકાર સ્ક્રુટિનાઇઝ કરીને એ પૈસાને રાજ્ય સરકારોને આપે છે. દેશની જુદી જુદી રાજ્ય સરકારો હાલમાં કેન્દ્ર સરકાર પાસે, જો હું ભૂલ નથી કરતો તો અંદાજે 90,000 કરોડ રૂપિયા માગી રહી છે, જે કેન્દ્ર સરકાર છૂટા નથી કરતી. રાજ્ય સરકારો કહે છે કે તમે એવું કીધું છે કે તમારો વેટ ઘટાડો, તમારા ટેક્સીસ ઘટાડો, ચોક્કસ અમે ઘટાડી દઈએ, પણ સૌથી પહેલાં તમે આ જે અમારી જીએસટીની આવક છે જે અમને મળવાપાત્ર છે એ છૂટી કરો. અને કેન્દ્ર સરકારે છૂટું કરવાનું નામ લેતી નથી. હવે પરિસ્થિતિ એ થઈ છે કે રાજ્ય સરકારો પાસે રાજ્ય ચલાવવા માટે, રાજ્યના કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા ના હોય તો એ ટેક્સ કઈ રીતે ઘટાડે, વેટ કઈ રીતે ઘટાડે? આ પરિસ્થિતિમાં એક વસ્તુ બહાર આવી છે રિસર્ચમાં. મિત્રો, જરા યાદ કરશો તો મેં મારા લાસ્ટ વિડીયોમાં મીડિયા ઉપર જ્યારે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે મેં પેટ્રોલ અને રોજગાર ઉપર બહુ ભાર મૂક્યો હતો કે ભારતીય મીડિયા પેટ્રોલની વધતી કિંમતોને લઈને કેમ ચૂપ છે, કેમ બોલી નથી શકતી, અને બીજું રોજગાર. એ બંને જ મુદ્દા આજે ચર્ચામાં આવેલા છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જે ટેક્સ ઘટાડવાનો જે સંવાદ છે એના ભાગરૂપે આવે છે. ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે કે કેન્દ્ર સરકાર માત્ર ને માત્ર, હું ફરી બોલી રહ્યો છું, માત્ર અને માત્ર પેટ્રોલ ડીઝલની આવક ઉપર જ ચાલતી સરકાર છે. આ સરકારે આવક માટે બીજા કોઈ પણ સંસાધનો જે નરી આંખે જોઈ શકાય એવા ઊભા કરેલા નથી. બીજી જીએસટી છે, એમાં પણ તમે ચૂકવો છો. પેટ્રોલ ડીઝલની આવક જે થઈ રહી છે એમાં પણ તમે ચૂકવો છો. મેં મારા મીડિયા સામેના સવાલો જે હતા એ એપિસોડમાં એક આંકડો આપેલો હતો કે કેન્દ્ર સરકારે એપ્રિલ 2021થી માર્ચ 2022 દરમિયાન 9 લાખ કરોડથી વધુનું પેટ્રોલ ડીઝલ તેલ ખરીદ્યું છે. એની સામે 4.5 લાખ કરોડથી પણ વધુની આવક એકત્ર કરી લીધી છે. આ માત્ર પેટ્રોલ ડીઝલની આવક છે. એટલે દરેક કરદાતાએ, જે કરદાતા જે ઇન્કમટેક્સ ભરે છે એની વાત નથી કરતો, જે પેટ્રોલ ભરાવી રહ્યો છે, જે ડીઝલ ભરાવી રહ્યો છે, એણે માંગ કરવી જોઈએ કે તમે હોસ્પિટલ બનાવો, યુનિવર્સિટી બનાવો, સ્કૂલ બનાવો, રોડ બનાવો, રસ્તા બનાવો, પુલ બનાવો, ડેમ બનાવો, પણ ત્યાં ફલાણા નેતા, ઢીમકા નેતા એની જે તકતીઓ લગાવો છે ને ના લગાવો. એનો સરળ રસ્તો હતો કે જે તે વિસ્તારમાં વિકાસનું કામ થતું હોય ને ત્યાં જેની તકતી લાગવાની છે એ વિસ્તારના કલેક્ટર એ વિસ્તારના નાગરિકોનો એક લકી ડ્રો કરે અને એમાંથી જેનું નામ નીકળે એ રિબિન કાપે. કેમ કે આઝાદી પછી, મારા શબ્દોને ઇન બ્રેકેટ કરી લેજો, ઇન્વર્ટ કોમામાં કહી રહ્યો છું કે આઝાદી પછી કોઈ પણ સરકાર હોય, એક પણ નેતાએ પોતાની વારસાઈમાં મળેલી મિલકતોને વેચી અને વિકાસના દેશમાં કામ કર્યા હોય તો હું એને આજે આ મંચ ઉપરથી પડકાર ફેંકું છું. અને જ્યારે તમે તમારું કોઈ યોગદાન જ નથી આપ્યું, પ્રજાએ પૈસા ભર્યા છે અને તમે માત્ર વહીવટ કર્યો છે, તો તકતી તમારા નામની કેવી રીતે થાય? વિકાસ તમે કર્યો છે એવું અમે કઈ રીતે કહી શકીએ? આ માટે પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે. એ મુદ્દો મીડિયા ઉઠાવતી નથી. મેં મીડિયાના એપિસોડમાં ફરી આપના ધ્યાન પર મૂક્યો તો આપ પણ યોગ્ય લાગે તો એને આગળ વહેતો કરજો. પણ 2014થી 2021 સુધીના મેં એક આંકડા કાઢેલા છે. આ આંકડા મેં એક્સક્લુઝિવ નથી કાઢેલા. આપને ખબર છે કે હું સ્વતંત્ર પત્રકારિતા કરું છું, ખૂબ જ ઓછા સંસાધનો સાથે પત્રકારિતા કરતો વ્યક્તિ છું. આ આંકડા તમે પણ કાઢી શકો છો. પેટ્રોલિયમ મંત્રાલયની વેબસાઇટ ઉપર જતા રહો, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે કયા વર્ષમાં કેન્દ્ર સરકારે કેટલું તેલ, પેટ્રોલ, ડીઝલ આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદ્યું, એની સામે કેટલી રેવન્યુ જનરેટ કરી અને તમે કેટલા પૈસા ચૂકવી અને એ જથ્થો બાળ્યો. ઠીક, હજુ પણ કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો કે ભારત એક એવો દેશ છે જેમાં 85% ઓઇલ આપણે આયાત કરવું પડે છે. આયાત અને નિકાસની જે વાત થઈ રહી છે એમાં આપણી આયાત વધી ગઈ છે, નિકાસ ઓછી છે. એનું કારણ એ છે
કે આપણું મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એ લગભગ ઠપ પડી ગયું છે. દુનિયાના કોઈ પણ બજારમાં ભારતના કોઈ પણ વસ્તુની પ્રતીક્ષા થઈ નથી રહી અને ભારતના કોઈ પણ વસ્તુને લઈ અને દુનિયાના કોઈ પણ બજારમાં જેવી ઉઠવી જોઈએ એવી માંગ નથી ઉઠી રહી, જેને કારણે દેશ ચલાવવા માટે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય માત્ર ને માત્ર પ્રજાના ટેક્સ પર નિર્ભર થઈ ગઈ છે. હું 2014થી અત્યાર સુધીની વાત કરવા જઈ રહ્યો છું. મેં થોડા આંકડા કાઢેલા છે. ગણિતના કમજોર વિદ્યાર્થી હોવાને નાતે મારે ફરી આમાં જોવું પડશે, એટલે આપ જરા જોશો અને આપ શક્ય હોય તો તમે મુદ્દા ટાંકી પણ લેજો કે 2014થી 2021 સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમે જે પેટ્રોલ ડીઝલ ભરાવ્યું એમાં કેટલું કમાય. તો 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ આપણે વાત કરીએ તો પેટ્રોલમાં 3,32,000 રૂપિયાની ભારત સરકારને આવક થઈ. એમાંથી કેન્દ્રને 1,72,000 કરોડ 1.72 લાખ કરોડ કેન્દ્ર સરકારને મળ્યા, જ્યારે રાજ્યોને મળ્યા 1.60 લાખ કરોડ. સમજી ગયા? 1.72 લાખ દિલ્હીને મળ્યા એટલે કે કેન્દ્ર સરકારને મળ્યા અને રાજ્યને મળ્યા 1.60 લાખ કરોડ. 2015માં કેન્દ્ર સરકારની આવક વધી, જે 1.72 લાખ હતી એના બદલે 2.54 કરોડ કેન્દ્રને મળતા થયા, જ્યારે રાજ્ય સરકારોની આવક 1.60 લાખ પર જ અટકેલી રહી. 2016 કેન્દ્ર સરકારની આવક વધી 3,35,000 કરોડથી વધુ, જ્યારે કેન્દ્ર 3,35,000 કરોડ, રાજ્ય 1,89,000 કરોડ. 2017 3.36 લાખ કરોડ, જ્યારે રાજ્યને મળ્યા 2.6 લાખ કરોડ. 2018 3.48 લાખ કરોડ, રાજ્યને મળ્યા 2.27 લાખ કરોડ. 2019 3.34 લાખ કરોડ કેન્દ્ર, રાજ્ય 2.21 લાખ કરોડ. 2020 કોરોના 4.55 લાખ કરોડ કેન્દ્ર સરકારને મળ્યા. તમે કોરોનામાં હતા પણ પેટ્રોલ ડીઝલની આવક 4.55 લાખ કરોડ, રાજ્યને મળ્યા 2.17 લાખ કરોડ. 2021 5 લાખ કરોડ કેન્દ્રને અને 2.27 લાખ કરોડ રાજ્યોને. મૂળ 1.72 લાખ કરોડ 2014માં મળતા હતા પેટ્રોલ ડીઝલના, એની આવક 2022 આવતા કેન્દ્ર સરકારે 5 લાખ કરોડની કરી નાખી. માફ કરજો, 2014માં 3,32,000 કરોડ મળતા હતા, એની આવક 5 લાખ કરોડ કરી નાખી. અને તમે જો આ બધા જે મેં આંકડા કીધા છે એનું એક ટોટલ મારશો તો તમને થશે કે 2014થી 2021ના માર્ચ સુધીના આંકડા છે. 43,45,000 કરોડથી વધુ ભારત સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર આવક ભેગી કરી, જેમાંથી કેન્દ્ર સરકારને મળ્યા છે 27,35,000 કરોડ અને રાજ્યોને મળ્યા છે 16,18,000 કરોડ. મિત્રો, એવું નથી કે ખાલી પેટ્રોલ ડીઝલની જ આવક ઉપર ચાલે છે. થોડી ઘણી સરકારની બીજી આવક છે પણ જેનાથી કંઈ કામ બને એવું અત્યારના સંજોગોમાં દેખાતું નથી, કેમ કે રોજગાર ઉત્પન્ન કરવામાં અને આર્થિક સ્થિતિને જાળવી રાખવામાં સરકાર બંને મોરચા ઉપર નિષ્ફળ ગઈ છે. હવે તમે જે પેટ્રોલ ભરાવો છો એ ક્યાં તમે કેટલા પૈસા વધુ આપો છો અથવા કેટલો ટેક્સ ચૂકવો છો, વધુ આપો છો એના કરતાં પણ કેટલો ટેક્સ ચૂકવો છો એની આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જો તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો મહારાષ્ટ્રમાં તો 52% તમે ટેક્સ ચૂકવી રહ્યા છો. એમાં કેન્દ્ર સરકારનો પણ ટેક્સ આવી ગયો, રાજ્ય સરકારનો બેટ પણ આવી ગયો. આંધ્રપ્રદેશમાં પણ સેમ આ પરિસ્થિતિ છે, 52% તમે ચૂકવી રહ્યા છો. બિહારમાં તમે 100 રૂપિયાનું પેટ્રોલ લો એમાં 50 રૂપિયા તમે વધુ આપી રહ્યા છો. કેરળમાં પણ 50 રૂપિયા વધુ આપી રહ્યા છો. હવે 50%થી નીચે જે રાજ્યો વસૂલી રહ્યા છે, એટલે કેન્દ્ર અને રાજ્ય ભેગા થઈને ટેક્સ વસૂલી રહ્યા છે, એમાં જો આપણે ગણતરી કરવા જઈએ તો પંજાબ અને ગુજરાતનું જ નામ આવે છે કે જે 44% લઈ રહ્યા છે. એટલે તમે 100 રૂપિયાનું પેટ્રોલ જો તમે ખરેખર લેતા હો તો 44 રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જાય છે. જો ગુજરાતની વાત કરીએ, પંજાબમાં પણ આ જ પરિસ્થિતિ છે. હવે કલ્પના કરો કે 44%થી 54% સુધીનો ટેક્સ માત્ર ને માત્ર પેટ્રોલ અને ડીઝલ ઉપર જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લઈ રહી છે. આ
ટેક્સ જો ચૂકવવામાં ન આવે તો કલ્પના કરો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચાલશે કેવી રીતે, દેશ કેવી રીતે ચાલશે. સરકારે પ્લાન બી, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, પ્લાન બી ઊભો કરેલો જ નથી. રહી વાત રોજગારની, તો રોજગારની અંદર મેં પહેલાં પણ તમને કીધું કે બહારથી વિદેશી કંપનીઓ આવે, દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે, જેમાં સરકાર પોતાની ભાગીદારી નોંધાવે, રોજગાર પણ ઊભા થતા હતા. પણ આ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એને રોજગારની બાબતમાં જે પગલાં લેવા જોઈએ એ લીધા નથી. પરિણામે આજે રોજગારની વાત થઈ રહી છે. 2014 પહેલાં દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની જે વાતો હતી, આપણે એને ચૂંટણીનો એક જુમલો સમજી લઈએ, પણ કમસે કમ એમાંથી 10% બી આપેલા હોત તો 20 લાખ નોકરીઓ થાત. NSSOના ડાટાને તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી NSSOના ડાટાને એની સાથે સરખાવો કે તમે ક્યાં જઈ રહ્યા છો અને કેટલો રોજગાર આવ્યો છે તમારા હાથમાં. રોજગાર આપણે ઉત્પન્ન નથી કરી શક્યા. હવે આ પરિસ્થિતિની અંદર રોજગારની અપેક્ષા આ દેશનો યુવાન કેમ રાખે? મીડિયા સવાલ કેમ ન ઉઠાવે? મેં મારા લાસ્ટ એપિસોડમાં પણ કીધું હતું કે આ દેશમાં 40 થી 45 કરોડ લોકો એવા છે કે જેમને નાનો મોટો રોજગાર જોઈએ છે, પણ એમણે હવે નક્કી કરી લીધું છે કે આ સરકાર રોજગાર આપવા માટે સક્ષમ નથી, એટલે એમણે પોતપોતાની રીતે જીવન નિર્વાહ કરવા માટે બીજો રસ્તો કાઢી નાખ્યો છે અને કરી જ રહ્યા છે. એક વાત એ પણ છે, એક તર્ક એ પણ છે કે સરકાર કોઈ બી હોય, આ દેશ એટલો મોટો છે કે તમામને રોજગાર આપવો સરકાર માટે શક્ય નથી. આ વાત સાથે હું સહેમત છું. સરકાર કોઈ પણ હોય, આલોચના તમે કરી શકો છો, પણ જે વાસ્તવિકતા છે એનાથી તમે હટી ના શકો. પણ સરકારની જો ઈચ્છા શક્તિ તમામને રોજગાર આપવાની હોય તો નાના નાના ઉદ્યોગોને તમે પ્રોત્સાહન આપો, જેને લઈ અને રોજગાર દરેકને મળતો થશે. આ દેશનો યુવાન, દરેક યુવાન એવું નથી ઈચ્છતો કે સરકારી જ નોકરી કરે, એને રોજગાર જોઈએ છે, એને જીવન નિર્વાહ કરવાનું છે. આ દેશનો યુવાન કોઈ પણ પરિસ્થિતિમાં આવે તો લડી લેવા માટે સક્ષમ છે. દરેક યુવાન સરકારી નોકરીના કવચ સાથે પોતે સુરક્ષિત છે એ ભાવ સાથે જિંદગી વિતાવવા માટે તૈયાર નથી. પણ તમે નાનો રોજગાર પણ નથી આપી શકતા તો યુવા વર્ગ ફંટાઈ જ જાય. અને યુવાઓએ આ કરેલું જ છે ગત દિવસોમાં કે હવે રોજગારને સાઈડમાં મૂકી દે. હવે વાત આવે છે પાછી મીડિયાની, તો મીડિયા રોજગારને લઈને સવાલ નથી કરતું. અને જો કદાચ કરે તો આ જ મીડિયામાં આપણા નેતાઓ એવું પ્રવચન આપી ચૂકેલા છે, ઓટો રિક્ષા ચલાવી, હોટલમાં વેઇટર તરીકે કામ કરવું, પકોડા તળવા, ચાની દુકાન ખોલવી, આને પણ રોજગાર કહેવાય. અને કદાચ જો આ બધા જ સવાલ સાઈડમાં જતા રહે અને મીડિયા સીધો જ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારને સવાલ કરે કે તમે રોજગાર કેમ નથી આપતા, તો એક જ છટકબારી આવશે. અને તમે નથી સમજી શક્યા કેમ કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તો બહુ જ પહેલાં તમને કહી દીધું હતું કે આત્મનિર્ભર બનો. એટલે રોજગારની અપેક્ષા ના રાખો અને એ કલ્પના કરો કે રોજે રોજ આ દેશ માત્ર ને માત્ર ટેક્સની આવકથી ચાલતો દેશ છે, જેનું ભારણ તમારા અને મારા માથે પડી રહ્યું છે. જો હું ટેક્સ આપું છું તો પણ નથી હું બચી શકવાનો, અને આપું છું તો પણ હું નથી બચી શકવાનો. એટલે ટેક્સ ઘટાડવા માટે માત્ર રાજ્ય સરકારોની જવાબદારી નથી આવતી, કેન્દ્ર સરકારની પણ જવાબદારી આવે છે. અને જો પ્રજાના માથા ઉપરથી ટેક્સ ઘટાડવો હોય તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા હોય તો આવકના બીજા સાધનો સરકારે ઊભા કરવા પડશે. તો જ પેટ્રોલ ડીઝલના કિંમતોમાં સરકાર ઘટાડો કરી શકશે. બાકી જો સરકાર અત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા જાય તો સરકાર દેશ ચલાવવા માટે સક્ષમ નથી. હવે તમને ખબર પડી ગઈ હશે કે મેં સૌથી પહેલાં જે પેલું ગીત ગાયું હતું, માફ કરજો એ શબ્દો તમને યાદ અપાયા હતા, એ કેમ અપાયા હતા? ऊंची ऊंची बातों से किसी का पेट भरता नहीं, हे राम का भरोसा किसी को भूखा मरता नहीं. नमस्कार.